ડિંડોલી પોલીસ સ્ટેશન તથા ગોડાદરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને 6 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા 1,64,632ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 4 ગુનાનો ભેદ ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઉકેલી કાઢ્યો હતો. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝમીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન BM જાડેજાને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલિંગ કરવાની તથા વાહન ચેકિંગ કરવાની તેમજ આ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન મિલકત સંબંધિત ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુના શોધી કાઢવા તથા અટકાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર RG ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર HJ સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI LH મસાણી તથા ASI DR બથવાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ પ્રતાપસિંહને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ગુનેગાર શ્યામુ ઉર્ફે ઇસ્માઇલ ને નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના જકાતનાકા રેલવે પટરી પાસેથી 2 મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરી બીજા 4 મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 1,64,632નો મુદ્દામાલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના 3 તથા ગોડાદરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી હતી. વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ સુરત.